પણ આ બધો સુધારો કરો. ઓવા અમે અમારા ડોગી માટે અમે ખાતા નથી, પીતા નથી. અને 3 વાગ્યા સુધી હું સવારે ચાલુ કરું ને 9 વાગે કામ, તો 3 વાગે હુતી હતી. પોલીસ વાળા મારા રોડ ઉપર આવીને, મમ્મી દારૂનો ધંધો નહીં કરે, વેચવાની બેઠી છે, મારા ચોરી આવીને ઉભા થશો તમે. દારૂ વેચવાની એકલી શું? જો દારૂ વેચાય છે, ચોરી થાય છે, ગાયો કપાય છે ને તો જો તમે. પોલીસ વાળાને હું હમી થઈ જતી હતી. ઓવા હું તો કોઈને ગોઠવાની નહીં. હવે આવા રોડ ઉપર છત્રીની સાથી વાળા હોય તો ખાલી બધા ભેગી ભીડ કરીને કોઈ મતલબ નહીં હોવાનો. જો સરકાર અમે લડો, એ ગાયો બધી બતાવો, બહુ સાચા છો તો શું કરવા ભેગી કરી હતી? ખાલી રોડ ઉપર ગાય ના થઈને ગાડી જતી રહી તો પકડવાની ના, ઓટોમેટિક બધું સુધરશે. આ કૂતરું રોડ ઉપર થઈને મરી ગયું કચરાઈ તો પકડવાની ના. કાયદા કડક બનાવો, આ નાટક કરવાનો બંધ કરો. હું તો એ જ કહેવા માંગુ છું. દરેક જીવના જીવવાનો અધિકાર છે અને ભગવાને જન્મ આપે છે ને દરેકને જીવવા માટે. હું તો કહું છું આ પબ્લિક ઓછી થાય તો એના માટે શાંતિ. આ કોરોના આવે ને ફરી અને બધી જાય તો શાંતિ, મરી જાય તો. અને એક દિવસ તો આવશે ને આવશે. એ દિવસ આ રોડ બોર્ડ નહીં જોઈતા અમારે તો દરેક જીવના જીવવાનો અધિકાર છે, એ જ જોઈએ મારો તો. આઈ જાઓ કાલે 31 અને જવાબ માંગો. ખોટી વાતો બંધ કરો. ગૌરક્ષક કે તને મેં ફોન કરી ચૂકી છું. રૂપાઈ મેં તમને કેટલી વાર કીધું તે કૂતરું કચરીને રોડ ઉપર મરી ગયું તો ઉભી ના રાખવી જોવા ગાડી. તમે સાચા છો તો. અને અત્યારે કીધી તમે અમને ચૂંટણીમાં જીતાડો તો અમે ગાયો બચાવીશું. એટલે તમે જવા મોકલીશું, અમે શું બચાવો? તમે ખોટી વાતો બંધ કરી દો. કે આ બેનની વેદના, ખોટી ભીડો નહીં કરવાની અને ખોટી વાતો નહીં કરવાની. ઓવા થેન્ક યુ.